ભાજપ સરકાર એવું કહે છે, ડિબેટ્સમાં ઘણા બધા પ્રવક્તાએ મને એવું કહ્યું છે કે અમે સૌની યોજનાથી ડેમ પાણીના ભરેલા છે, જસદણમાં ફૂલ પાણી આપીએ છીએ, એટલા માટે જસદણની પ્રજા અમારી સાથે રહેશે અને અમને સપોર્ટ કરશે. આવો હું તમને અહીંયાના ખેડૂતો સાથે મળાવું. નમસ્તે ભાઈ, આપનું નામ શું છે? રમેશભાઈ. આ રમેશભાઈ છે. હવે તમે મને સાચું કહો કે આ ડેમ કેટલા ટાઈમથી બનેલો છે અને આમાં કેટલી વાર પાણી આપ્યું છે? અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ કહ્યું હતું ને કે રવિ પાક વાવી દો, તમને પાણી પહોંચી જશે. કેટલા પાણી પહોંચે એ હકીકત જણાવો. આ ડેમ બન્યો કમસે કમ 20 થી 22 વર્ષ થયા, હજી સૌની યોજનાનો આને એક બૂંદ પાણી પણ નથી મળ્યું. અને બીજી વાત, રવિ પાક વાવી દેવાની વાત આપણા નાયબ પ્રધાન કરતા હોય, નાયબ પ્રધાન, તો આ ખેડૂને હું રવિ પાક વાવીને મોનોકોટો પીવાનો? આ મોંઘા બિયારણો, મોંઘી દવાઓ, આ મોંઘું બધું નાખી ખેતી કરી મોંઘી. આજે તો અમે ખેડૂના દીકરા દેવામાં ડૂબી ગયા છે અને હજી માથેથી એમ કે રવિ પાક વાવી દો. સૌની યોજના તો એમને આ અછત જાહેર કર્યું તો અછતની સહાય મળી ગઈ છે ખેડૂતોને? અમને રાતો નયો મળ્યો નથી. આ સરકાર જ ખોટી છે, જેનો આગેવાન આંધળો ને એનું કટક કુવામાં, અવેડામાં કુવામાં જ ન હોય તો અવેડામાં ક્યાંથી આવે? તો અહીંયા કેનાલો બનાવી છે, એવું કહે છે કેનાલો દ્વારા અમે નર્મદાનું પાણી પહોંચાડીએ. કેનાલો બનાવી છે પણ એના કાર્યકર્તાઓ માટે કમાણી કરવા, બાકી ખેડૂત માટે કઈ નથી. તો અહીંયાના એકેય ડેમમાં પાણી નથી. અહીંયા નયા પૈસાનું પાણી છોડ્યું નથી, ખાલી મોટા મોટા બંખાસો જ મારે છે. એના લીધે ખેડૂતો હા, અમારો આજકાલ એવી ગણતરી છે કે હવે પરિવર્તન કરીએ, કાંઈક જો ભગવાન આમું જોવે અને આને સદબુદ્ધિ આપે આ ભાજપના નેતાઓને અને વડાપ્રધાનને કે આવી યોજનાનું ખોટું ન બોલો. અને ખેડૂત છે જગતનો તાત છે, જગતના તાત આરે તો મસ્કરી ના કરો કમસે કમ. તો જો આ છે જસદણની હકીકત, અને ભાજપ સરકાર માત્ર ને માત્ર એના ચૂંટણીલક્ષી ખોટા ખોટા વાયદાઓ કરે છે, અને જ્યારે એની રિયલમાં એની જ્યારે સહાય પહોંચાડવાની વાત આવે છે કે રિયલમાં કોઈ પણ વાત કરવાની આવે છે, ત્યારે આ સરકાર કોઈ કાર્ય નથી